એટલે વિડીયો પટી જાય છે મારો બેટો પેલો આવશે કઈ પહેલો આવે સમય ફોન કર્યો તો લેવાય મને હું ઉતારી દીધો છે રસ્તામાં હજુ સુધી આવ્યો નહીં. હા ગરમી મારી બેટી આ શહેરમાં તો જોર ગરમી પડે. અલ્યા સબ્જી ચોકન શું લે તું? અલ્યા મને ટ્રક વાળાએ મારા બેટા ચો ઉતારી દીધો મને સમજ નહીં પડતી. તે ચોકન છે આજુબાજુ પૂછ કોક ને. અલ્યા પૂછું તો હું પણ મારું બેટું કોઈ દેખાતું ને. હા એક ભાઈ આવે હો. હા પૂછીને મને એડ્રેસ કે તો હું લેવા આવું. હા તે હમણાં ચાલુ રાખ ફોન પેલો ભાઈ આવે. હારું હેડ વાત કરીને મને કે ચોકન છે. એ હા હમણાં આવત છે હો ભાઈ. મારું બેટું કોઈ દેખાતું નહીં રે. આ તો ટ્રક વાળાએ ચો ઉતારી દીધો મને. અલ્યા ભાઈ આ એરિયા કયો ગયા લેજે વાત કરજે ભાઈ મારા ભાઈબંધ સાથે. હલો. હા ભાઈ. હા બોલો. આ ભાઈને ચી જગ્યાએ ઉતાર્યા યાર? હા કામરેજ છે ભાઈ. કામરેજ ઉતારી દીધો? કેમ રસ્તામાં ઉતારી દીધો યાર? હવે તો એને ખબર ભાઈ. હા તે આપજો કામરેજ છે ને? હા કામરેજ જ છે. હા આપો ને. અલ્યા મને ટ્રક વાળાએ પેલો હું કહેવાય કઈનો આઘો પાછો દંડો કરે જતો હતો ને એના મારા પગ વચ્ચે હતો તે હું ટ્રક વાળાએ મને બિહાર્યો તો ખરો પણ મારા બેટો કઈનો આઘો પાછો કે મુએ પકડીને પછી ઊભો થવા ગયો ને તો હાથમાં ડેલ્લો આવી ગયો. મારા બેટા મારા કુર્તાનો બટણે તોડી નાખ્યો અને હાથમાં દંડો આલે એમ કરીને મને ધપાધપી કરીને મારા બેટાએ રસ્તામાં ઉતારી દીધો. સારું તે જે હોય એ હું લેવા આવું હમણાં હેડ. હાલ આવી જા હો તું કોઈ દેખાતું નહીં મારું બેટું. હા આવ્યો હેડ આવ્યો. હા ભારે કર્યો લે. ઉપર ના લાવવા લેવાનું. સમજી આવ્યો. કઈનો રાહ જોઈને બેઠો છું મારા પુત્ર નેચા ઉતરો. વેલજીભાઈ તમે કીધું પણ ના અને અચાનક આવી ગયા અને આ દંડો છે ને આખો લઈ ફરવાનો. અલ્યા ભાઈબંધ તો અંગાત જ આવે. ગોમથી ડાયરેક્ટ નીકળે ને હાઈવે ઉપર જો ના ટ્રક વાળા મને બેહાડે અને આખી રાત મારો બેટો કઈનો ઓનલાઈન મથે જતો કે મને દયા આવી તો આમ કઈ લફ લઈને બી ખેંચી ના લીધો. મારા બેટા જે સસ્તાઈ હો બેટા જો ચચરા હો. અરે વેલજીભાઈ એ આમ નથો કરતો. આ ગેરનો ડાડીઓ કહેવાય ઘેર. હા હા આ ઘેર હોય પાડે તો જ ગાડી આગળ ચાલે. એટલે મને શું ખબર મને વિચાર દયા આવી તમે ખેંચી નાખ્યો. તો પછી મારે જ ને તાણ તમને શું કરે? તમારી પૂજા થોડી કરે. હા હેડ મને હવે ઘેર લઈ જા ભાઈ. કપડા બપડા તમારા કાં છે? એ ટ્રક વાળો લઈ જો ને મને છૂટો ફોટામાં દોડ્યો એના એ જ મને મારે ભાઈ. ફટાફટ મારે ને. ચલો હવે ઘરે લઈ જાઉં તમને. આ બધો વેસ્ટ કરીને આવ્યા છો. હા હા ઓ તું તો બહુ પ્રગતિ કરી હો ભાઈ સમજી. ઓહો નવી ગાડીઓ દોરતવામાં આપણે દોરમાં હો. અલ્યા સમજી મારી બેટી આ તો ગરમી લાગે હો ભાઈ. હા તો આ એસી ચાલુ કરું ઠંડુ કરું અને આ પાછો આ ઘેરનો દાંડીઓ છે આ ઉખાડી ના દેતા પાછું. હા એ આ જ છે ને. હા 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 એ તો એક વખત ભૂલ થાય છે પણ મારું બેટું કલ્ચર થાય હો. એ કલ્ચર જ થાય ને યાર. બિચારાનો ઘેરનો દાંડીઓ તમે ઉખાડી નાખ્યો છે. હા જવા દે ઘેર જવા દે. અરે સમજી કેટલું આખું છે? અરે હજી 10 કિલોમીટર છે. તો મને તો ઉતાર્યો તો નાણે કામરેજ છે. ઓહો હો હો. આ તમે કામ એવું કર્યું કે પછી કામરેજ જ ઉતારે ને. એવું હોય એમ? તો સારું બા કાલ બીજી એક ચોકિયાની ને એક ચોળી લઈ આવજે લ્યા. તમે હવે સિટીમાં આવ્યા સુરતમાં. આ ધોતિયું ને આ બધું ના ચાલે અહીંયા. તો તમે સુરતી બધા ફેશન વાળા. હા તો સારું હેડ તારો કપડો આલજી કોક નવો લઈ આવજે પાછો. હા મારે જીન્સનું પેન્ટ ને ટી શર્ટ છે તમે તાર પહેરી દો. બોલો વેલજીભાઈ. બધું અંધારું છે લે. આ તો સિટીમાં અંધારું જોઈએ એપાર્ટમેન્ટમાં. આ બધા દરવાજા આજુબાજુના દુકાનો બંધ છે. આ સિટીમાં એવું જોઈએ. અલ્યા અંદર જોઈએ આજુબાજુમાં. ઓલા કરતા તો અમારું ગામનું સારું લે. હે બધા હળીમળીને બેહેન તમારે તો કોઈ કશું જ નહીં ભાઈ ભાઈ. તો બધા બંધ કરીને બધા કામ ધંધે જ જતા હોય. તમે જેવી રીતે જીવો હો લ્યા. અમારી વાતો પછી કરજો ને આ બધું આ વેશ. અમારો ઓરિજિનલ વેચ છે લ્યા. આ ધોતિયું ના ચાલે અહીંયા સિટીમાં. સિટીમાં ના ચાલે તો ક્યાં ચાલે ભાઈ?
એ ગામડામાં જ ચાલે છે. તો સારું બનાવ્યું હો ને આ ઘર તો સારું બનાવવું જ પડે ને ઓહો, સિટીમાં. મારું પોતું પોતું ખાટલા બાટલા નહીં? ખાટલા ના હોય, ખાટલા ગામડે જ હોય. એવું એમ? હા. હા સરસ સરસ એટલે તરક્કી બરક્કી તો મારી બેટી સુરતમાં હારી કે નહીં ભાઈ તો કરવું જ પડે ને સુરતમાં આવીને. એકાદ રૂપિયા અહીંયા સુરતમાં તરક્કી કરવા તો આવ્યા જ છીએ. અજવાળું બજવાળું મારું હો ભાઈ પણ આ વસ્તુ ના ગમી યાર તારો ખ્યાલ આવ્યો મને મને ના ગમી. સિટીમાં એવું છે, સિટીમાં કોઈના માટે કોઈને ટાઈમ નથી. શું તારી શીખી મારું ભણવું હાલ એ સાંભળે છે જરા ચા લાવો ને. હા મજા આવી જવાનું લસણની નાવાનું હવે આ કપડાનું કરશો લ્યા લો આ કપડાં મારા પહેરો હોય. તારા કપડાં પહેરવું આ તો રહેવાનું તું કપડાં લઈને આવવું જોઈએ ને. અરે પેલો ખટારા વાળો લઈ ગયો ને અરે આ તારો કપડો જો રાખી લ્યા હવે જેવા લાગે એવા પહેરવા તો પડશે જ ને, બીજો કોઈ રસ્તો છે જોઈ લે તા હે અરે અમારું બધું ટાઈટ ટાઈટ કેમ લાગે છે લ્યા થોડું તો ટાઈટ લાગે અને આ રૂમાલ રૂમાલ કાઢો હવે. આ ધોતી જબ્બો નથી. ભાઈ જાય નહીં એટલે આ રૂમાલ તો મૂકી દીધો પણ અમારું બધું સારું આમ તો સારું લાગે છે ને હા સારું સારું મસ્ત લાગે. હા તો બરાબર પણ સારું આવશે તો ખરું ને અરે ફાડી ના નાખતા આને. એવું છે પણ ધોતિયા જેવી તો મજા નહીં સમજી હો ભાઈ અહીંયા શાંતિ. કોઈ જોડે તારો ગોઠવ્યો અરે તારો ગોઠવ્યો મેલો અરે ગોટીઓ ગોટીઓ શું કરો છો? ગૌતમ કહો, એનું નામ ગૌતમ છે. અહીંયા બધા ગૌતમ કહે છે. ઓહો, તમારો ગોઠવ્યો હવે સિટીમાં ઈ ગૌતમ થઈ ગયો અમારા ગોટિયા અરે ગૌતમ હો ગયા હું તો ગોઠવ્યો હારી 70 ગોઠવ્યો તમારે જે કહેવું એ કહેજો. હા એ તો પણ તમે સુરત કેમ આવવાનું થયું? અરે એ તો પછી તમે કોઈ અત્યારે તું તારી સિટી મને બતાવે એ તો સિક્રેટ છે ડેડ કોના આ વેલજી સુરત કેમ આવ્યો હશે? કોઈ કારણ તો હશે જ. રોજ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.